પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંગ્રામમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ઈરાનના બંદરોની નાકાબંધી અમેરિકા દ્વારા હજુ પણ યથાવત છે. ત્યારે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારત આવી રહેલા એક જહાજને રોકીને તેને કબજે કરી લેવામાં આવ્યું છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે આ જહાજ પરવાનગી વગર હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાન દ્વારા સંપૂર્ણપણે નિયંત્રણ પ્રાપ્ત કરી લેવામાં આવ્યું છે અને હવે લાઇબેરિયાના ફ્લેગવાળું એપામિનોડેસ નામનું કન્ટેનર શિપ ગુજરાતના મુન્દ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું. ઈરાનની સેના એટલે કે ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ એટલે કે આઈઆરજીસી દ્વારા આ જહાજને કબજે લઈ લેવામાં આવ્યું છે. આ માટે આઈઆરજીસીએ કહ્યું છે કે જહાજની નેવિગેશન સિસ્ટમમાં છેડછાડ કરવામાં આવી હતી, જેનાથી દરિયાઈ સુરક્ષા માટે જોખમ ઊભું થયું છે. આ કાર્યવાહી અંતર્ગત આઈઆરજીસીએ જહાજને ઇન્ટરસેપ્ટ કરી પોતાના કબજામાં લીધું છે અને તેને તટ તરફ લઈ ગયા છે. આ ઉપરાંત ઇઝરાયલ સાથે જોડાયેલા ફ્રાન્સિસ્કા નામના બીજા જહાજને પણ જપ્ત કરવામાં આવ્યું છે, તેમજ યુફોરિયા નામના જહાજ પર તો હુમલો કરવામાં આવ્યો છે. આ કારણે હાલમાં પશ્ચિમ એશિયામાં સંકટના વાદળો ઘેરાયા છે. તો થોડાક સમય અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે સીઝફાયરને લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ઈરાનના બંદરોની જે નાકાબંધી છે તેને લઈ અમેરિકા યથાવત રાખશે. બીજી તરફ ઈરાનમાં હવે જશ્નનો માહોલ છે. રાજધાની તહેરાનમાં રેવોલ્યુશનરી સ્ક્વેર પર હજારો લોકો ઉમટી પડ્યા હતા અને આ તરફ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં જે શાંતિ વાર્તા આયોજિત હતી તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના પગલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તેમનો ઇસ્લામાબાદ પ્રવાસ સ્થગિત રાખ્યો છે. તો 28મી ફેબ્રુઆરીનો એ દિવસ કે જ્યારે અમેરિકા દ્વારા ઓપરેશન એપિક ફ્યુરીની શરૂઆત કરવામાં આવી અને તે અંતર્ગત ઈરાનમાં અને રાજધાની તહેરાનમાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ને જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખમેનીએ જીવ ગુમાવ્યો હતો. અને આ પછી ઈરાને ખાડી દેશો સહિત સમગ્ર દુનિયાની સામે એક ઇકોનોમિક વોરફેર છેડી દીધું હતું અને ખાડી દેશો પર તેણે ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કર્યો હતો. અને આ પછી જે વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ છે, જ્યાંથી 20% જેટલું ક્રૂડ ઓઇલ જ્યાંથી પસાર થાય છે, એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને માર્ચના પહેલા અઠવાડિયામાં ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ખૂબ મોટા પાયે માઇન્સ બિછાવી દેવામાં આવી છે. અને હવે અમેરિકાએ એટલે જ નાકાબંધી કરી છે કે જ્યાં સુધી ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે નહીં ખોલી દે ત્યાં સુધી ઈરાનના જે બંદરો છે તેની નાકાબંધી ચાલુ જ રહેશે. પરંતુ હવે ઈરાન દ્વારા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો અમેરિકન નેવી પર કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની જરૂર પડી તો કરવામાં આવશે, પરંતુ આ નાકાબંધી આગળ ઈરાન હવે ઝૂકવા તૈયાર નથી. આમ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે અને સાથે જ જે ગલ્ફ ઓફ ઓમાન છે તેમાં હાલમાં તો જબરજસ્ત રીતે તણાવ વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત જે છેલ્લા 2 અઠવાડિયાનું જે સીઝફાયર થયું તેમાં પણ એવું રિપોર્ટ બહાર આવ્યા છે કે ઈરાને પણ એની પૂરી તૈયારી કરી લીધી છે. આ ઉપરાંત ખાડી દેશોએ પણ પોતાની રીતે પૂરી તૈયારી કરી લીધી છે અને ઇઝરાયલ દ્વારા તો ઈરાનમાં કયા ટાર્ગેટ પર સ્ટ્રાઇક કરવાનું છે તે પણ ટાર્ગેટ હવે તેના દ્વારા નક્કી કરી લેવામાં આવ્યા છે. અને આજે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે સીઝફાયરને લંબાવવાની જાહેરાત કરવામાં આવી તેમાં તેમણે એવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે આ કેટલા સમય સુધી લંબાવવામાં આવ્યું છે. આમ પશ્ચિમ એશિયામાં ભીષણ યુદ્ધના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.